મળી ચપ્પુની અણીએ લૂંટ ચલાવનાર 2 રીઢા ગુનેગાર અને 1 કિશોરની કરાઈ ધરપકડ। સુરતના સચિન વિસ્તારમાં કાયદોની વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી લૂંટની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે। સચિન વિસ્તારમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે અસામાજિક તત્વોએ એક યુવકને આંતરીને ચપ્પુની અણીએ લૂંટ ચલાવી હતી। પીડિત યુવકને માનવીય રીતે માર મારીને શખ્સોએ બળજબરીપૂર્વક ₹2500ની રોકડ રકમ પડાવી લીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા, જેના પગલે સ્થાનિક ઔદ્યોગિક એકમો અને શ્રમિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। આ ઘટનાની સત્તાવાર જાણ થતાં જ સુરત પોલીસે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। બાતમીદારોના નેટવર્ક અને ત્વરિત કાર્યવાહીના આધારે સચિન પોલીસે ગણતરીના સમયમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસે લૂંટ કેસમાં 2 મુખ્ય આરોપીઓ રૂપેશ અને કલ્પેશની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોર એમ કુલ 3 લોકોની અટકાયત કરી છે। પોલીસે આરોપીઓની સઘન તલાશી લઈને તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ તીક્ષ્ણ હથિયાર પણ સત્તાવાર રીતે કબજે કર્યું છે। પોલીસની પ્રાથમિક પૂછપરછ અને રેકોર્ડની તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલા બંને મુખ્ય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપી રૂપેશ અને કલ્પેશ અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકોમાં 7 જેટલા ગંભીર ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે। આ રીઢા ગુનેગારો સામે પોલીસ હવે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ નિવારવા માટે ઔદ્યોગિક વસાહત તેમજ આસપાસના વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાનો નિર્ણય લીધો છે।